આજે આપણે બનાવીશું ચોખાના લોટનું ખીચું। અહીં મેં 1 નંગ મરચી કાપી લીધી છે, 1 ચમચી જેટલા તલ છે, મીઠું છે, ધાણા છે, તેલ છે, ધાણા જીરું પાવડર છે, આખું જીરું છે અને આ ચોખાનો લોટ છે અને પાણી। આપણે ગેસ શરૂ કરીને એક તપેલી મૂકી દીધી છે, તેમાં આપણે નાખશું 1 ગ્લાસ જેટલું પાણી। પાણી ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ નાખશું। તેમાં નાખશું આ જીરું, તલ, મરચી, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું। લોટ નાખતું જવાનું છે, એક સરખું જ એક જ દિશામાં હલાવવાનું છે। ધ્યાન રાખવાનું છે કે આમાં ગાંઠા ન પડે। ઉપરથી આપણે તેમાં તેલ નાખશું થોડું। આપણે નાખશું આ સંભાર મસાલો છે, 1 ચમચી જેટલું તેલ, લીંબુનો રસ અને ધાણા। તો તૈયાર છે આપણું ખીચું।